Good afternoon, class. So, today we'll be starting a new unit in your subjects safety and health management in chemical industries. So, the name of our unit is Introduction to Industrial Safety and Hazards. આ ચેપ્ટરમાં આ યુનિટમાં આપણે શું જોવાના છીએ કે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્ડસ્ટ્રીઝમાં સેફટી માટે અને એના કંટ્રોલ માટે શું ઇમ્પોર્ટન્સ છે અથવા તો શું પ્રિકોશન્સ અને શું એક્ટિવિટીઝ થાય છે દેટ વિલ બી સીઈંગ ઇન ધીસ યુનિટ. સો બિફોર દેટ આપણે એ તો સમજવું પડે કે વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ સેફટી. So industrial safety is primarily management activity which is concerned with reducing, controlling and eliminating hazards. મેઇન ગોલ શું હોય કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કે સૌથી પહેલું તો એ જ ટ્રાય હોય કે હઝાર્ડ્સ એલિમિનેટ કરાય કે હઝાર્ડ્સ થવા જ નહીં જોઈએ. ઇફ બાય ચાન્સ ઓર બાય મિસ્ટેક હઝાર્ડ અકર્સ તો ફર્સ્ટ થિંગ શુડ બી કે એને કંટ્રોલ કઈ રીતે કરીએ એન્ડ નેક્સ્ટ આફ્ટર કંટ્રોલિંગ ઇટ ઇઝ રિડ્યુસિંગ કે ફ્યુચરમાં ઇટ શુડ નોટ બી રિપીટેડ અને રિપીટ અગર સપોઝ થતું બી છે તો એનું ઇફેક્ટ મિનિમાઇઝ કરીએ કાં તો એનાથી જે નુકસાન હોય તે મિનિમમ થાય એવું ટ્રાય કરીએ. ફર્ધર સિગ્નિફિકન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી કે અગર આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફટી નહીં રાખીએ તો આપણને કઈ ટાઈપના લોસીસ ક્યાં તો શું નુકસાન થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ હઝાર્ડ્સ કોઝ અ ગ્રેટ લોસ ટુ બોથ ધ એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી દેટ ઇટ્સ હેવિંગ ઇમ્પોર્ટન્સ કોસ્ટ ઓફ કમ્પેન્સેશન. હઝાર્ડ થાય તો મટીરિયલિસ્ટિક લોસ પણ થાય, ઇકોનોમિક લોસ થાય, મશીનરીને લોસ થાય. સો એ બધું કમ્પેન્સેટ કરવા માટે વી નીડ મની. કોસ્ટ ઓફ મેડિકલ એડ, કોસ્ટ ઓફ ટ્રેનિંગ અ ન્યૂ વર્કર. અનફોર્ચ્યુનેટલી કોઈ હઝાર્ડ્સમાં કોઈ વર્કર કે કોઈ પણ કામ કરતું હોય જ્યાં તેની ડેથ થાય તો વી નીડ ન્યૂ વર્કર. તો વી નીડ ટુ ટ્રેન ધ ન્યૂ વર્કર ફ્રોમ ધ બિગિનિંગ. કોસ્ટ ઓફ ધ લોસ્ટ ટાઈમ, કોસ્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન, કોસ્ટ ઓફ સુપરવિઝન, કોસ્ટ ઓફ ગવર્મેન્ટ આપણને ફાઇન પણ લાગુ કરાવી શકે ઇફ હઝાર્ડ આપણી સેફટી ના રાખવાના લીધે થયું હોય. મોર ઓવર કોસ્ટ ઓફ સ્પોઇલેજ ઓફ મટીરિયલ્સ રો મટીરિયલ્સ કાં તો ઇવન પ્રોડક્ટ્સ વેસ્ટ થાય તો એનું નુકસાન. કોસ્ટ ઓફ ડેમેજ ઓફ મશીનરી એઝ આઈ સેડ. કોસ્ટ ઓફ વેજીસ પેએબલ ડ્યુરિંગ ઇન્જરી. અગર કોઈ વર્કરને ઇન્જરી થઈ છે તો એનો ખર્ચો પણ કંપનીએ ઉઠાવવાનો હોય. કોસ્ટ ઓફ લોસ ઓફ મોરાઇલ એટલે મેન્ટલી તમે કામ કરવા માટે એમ રેડી નહીં થાઓ જલ્દી અગર તમે હઝાર્ડ ફેસ કર્યું હોય ઇન્ડસ્ટ્રીયલ તો. કોસ્ટ ઓફ લોસ ટુ ધ વર્કર એન્ડ હિઝ ફેમિલી, પર્સનલ લોસીસ એટલે કે. સો આપણા ઓબ્જેક્ટિવ્સ, આપણું પર્પઝ શું છે ઇન્ડસ્ટ્રીયલ સેફટી મેન્ટેન કરવાનું. તો ઓફકોર્સ ફર્સ્ટ થિંગ ઇઝ કે હઝાર્ડ પ્રિવેન્ટ કરવું એ આપણું મેઇન પર્પઝ છે. ટુ પ્રિવેન્ટ એક્સિડન્ટ્સ ઇન ધ પ્લાન્ટ બાય રિડ્યુસિંગ ધ હઝાર્ડ ટુ મિનિમમ. ટુ એલિમિનેટ એક્સિડન્ટ કોઝડ વર્ક સ્ટોપેજ એન્ડ લોસ્ટ પ્રોડક્શન. અગર બાય ચાન્સ એક્સિડન્ટ અકર્સ ઓલ્સો તો આપણું ઓબ્જેક્ટિવ કે ફાસ્ટેસ્ટ આપણે એ હઝાર્ડને કંટ્રોલ કરીએ અને પ્રોડક્શન પાછું સ્ટાર્ટ કરીએ. ટુ અચીવ લોઅર વર્કમેન્સ કમ્પેન્સેશન, ઇન્સ્યોરન્સ રેટ્સ એન્ડ રિડ્યુસ ઓલ અધર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ ઓફ એક્સિડન્ટ્સ. સો ઇનડિરેક્ટલી આપણા પર્પઝ એ છે કે આપણે જે ઇમ્પોર્ટન્સના સ્ટેપ્સ જોયા અને જે બધા કોસ્ટ જોયા એ બધા આપણે કઈ રીતે બચાવી શકીએ ઇન્ડસ્ટ્રીઝમાં સેફટી મેન્ટેન કરીને. ટુ પ્રિવેન્ટ લોસ ઓફ લાઈફ, પરમનન્ટ ડિસેબિલિટી એન્ડ લોસ ઓફ ઇન્કમ ઓફ વર્કર બાય એલિમિનેટિંગ કોઝ ઓફ એક્સિડન્ટ્સ. સેમ આપણે જોયું કે કોસ્ટ ઓફ લાઈફ જોયું આપણે તો એના માટે આપણે આ પ્રિવેન્ટ કરવું જોઈએ કે આવું કંઈક આવી સિચ્યુએશન ઊભી જ નહીં થાય. ટુ ઇવેલ્યુએટ એમ્પ્લોઈઝ મોરાલ બાય પ્રમોટિંગ સેફ વર્ક પ્લેસ એન્ડ ગુડ વર્કિંગ કન્ડિશન. To educate all members of the organization in continuous state of safety mindless and to make supervision competent and intensely safety minded. એટલે કે ઇન્ડસ્ટ્રીના બધા સેફટી સ્ટાન્ડર્ડ્સ આપણે મેન્ટેન કરવા જોઈએ અને ઓર્ગેનાઇઝેશનમાં એક સેફ ફીલ થાય એવું એન્વાયરમેન્ટ ઊભું કરવું જોઈએ. નાઉ ફર્ધર વી હેવ કોઝિસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ કે કારણો શાના લીધે ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થઈ શકે. સો એમાં ફર્સ્ટ ઇઝ અનસેફ કન્ડિશન્સ, ધ જોબ ઇટ સેલ્ફ. મોસ્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રિસ્ક તો હોય જ. લાઈક ઇફ
કોઈ સ્ટ્રોંગ કેમિકલ કાં તો સ્ટ્રોંગ એસિડની ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં ધ જોબ ઇટ સેલ્ફ ઇઝ વેરી રિસ્કી. વર્ક સ્કેડ્યુલ્સ, બિકોઝ કેમિકલ પ્લાન્ટ્સ વર્ક 24/7 શિફ્ટ વર્ક્સ હોય એટલે વર્ક સ્કેડ્યુલ્સ પણ કોઈ વાર હઝાર્ડનું રીઝન બની શકે કે લાંબા ટાઈમ સુધી કોઈ પ્લાન્ટ ચાલુ જ હોય તો એમાં ફોલ્ટ્સ આવી શકે. સાયકોલોજીકલ કન્ડિશન્સ, મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ ફોલ્ટ્સ, અનસેફ એક્ટ્સ વી આર રિસ્પોન્સિબલ અગર અનસેફ એક્ટ્સથી હઝાર્ડ થતું હોય છે, બિકોઝ અનસેફ એક્ટ્સ આપણી લેઝીનેસ કાં તો આપણા ધ્યાન નહીં આપવાના કારણે જ થાય. માઇસેલિનિયસ કોઝિસ, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ કે એવું કોઈ બીજા રીઝન્સ. ફર્ધર વી હેવ મેજર્સ ટુ ઇન્શ્યોર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, એટલે કે આપણે શું પગલાં લઈ શકીએ ઇન્ડસ્ટ્રીમાં સેફ્ટી મેન્ટેન કરવા માટે. સેફ્ટી પોલિસી શુડ બી ધેર, એક સેફ્ટી પોલિસી હોવી જોઈએ, એક રૂલ બુક હોવી જોઈએ કે જે ફોલો કરીને આપણે બધી એક્ટિવિટીઝ કરવી જોઈએ. સેફ્ટી કમિટી, એક કમિટી અપોઇન્ટેડ હોવી જોઈએ કે જે આ બધા પર સુપરવિઝન રાખી શકે. સેફ્ટી એન્જિનિયરિંગ, એટલે કે મશીન્સમાં ફોલ્ટી ઇક્વિપમેન્ટ્સ હોય તો તરત એનું રિપેર કરાવવાનું. ગાર્ડિંગ ઓફ મશીનરી, મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, કે કોઈ અગર હઝાર્ડસ મટીરિયલ છે તો એનું હેન્ડલિંગ અને સ્ટોરેજ શુડ બી સેફ. સેફ્ટી ડિવાઇસીસ, એર્ગોનોમિક્સ, પ્લાન્ટ મેન્ટેનન્સ, જનરલ હાઉસકીપિંગ, આ બધા એન્જિનિયરિંગ મેજર્સ છે. દેન સેફ્ટી એડ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે બહુ બધા અનસ્કિલ લેબર્સ અને સ્કિલ લેબર્સ બંને ટાઈપના લેબર્સ વર્ક ઇન કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો એમના માટે એક ટ્રેનિંગ અને એડ્યુકેશન સેમિનાર ટાઈપ અરેન્જ થવું જોઈએ એવરી મંથ કે એવરી વીક, કાં તો એવરી ઇક્વિપમેન્ટ પ્રમાણે જ્યાં જે અલોટેડ હોય કે આ સો એન્ડ સો ઇક્વિપમેન્ટને કેવી રીતે સેફલી યુઝ કરાય. રોલ ઓફ ગવર્મેન્ટ દ્વારા રૂલ્સ આર ઓલરેડી ધેર, બટ એ સરખી રીતે 100% ફોલો થવા જોઈએ. નેક્સ્ટ, 4 E's ઓફ સેફ્ટી. સેફ્ટીમાં આ 4 ટર્મ્સ છે કાં તો આ 4 પોઈન્ટ્સ છે વિચ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ એન્જિનિયરિંગ, સેફ્ટી એટ ધ ડિઝાઇન, ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટોલેશન સ્ટેજ. પહેલાં તો જે ઇક્વિપમેન્ટ છે કે જે પ્લાન્ટ છે એ સેફલી ડિઝાઇન હોવું જોઈએ. જ્યારે આપણે એને ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે જ એ વસ્તુનું ચેકિંગ કાં તો સર્વે આપણી પાસે હોવું જોઈએ. એડ્યુકેશન ઓફ એમ્પ્લોઈઝ ઇન સેફ પ્રેક્ટિસીસ, ટ્રેનિંગની આપણે જે વાત કરી તે, કે બધા એમ્પ્લોઈઝ શુડ બી અવેર ઓફ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, કે કયા મશીન પાસે કયા ટાઈપના ઇક્વિપમેન્ટ્સ પહેરીને જવાય, શું નહીં પહેરાય, કઈ ઇક્વિપમેન્ટને કેટલા ટાઈમ સુધી જ ચાલુ રાખવાનું, ને ઓલ દેટ ઇન્ફોર્મેશન એવરી વર્કર શુડ નો. એનલિસ્ટમેન્ટ, ઇટ કન્સર્ન્સ ધ એટીટ્યૂડ ઓફ એમ્પ્લોઈઝ એન્ડ મેનેજમેન્ટ ટુવર્ડ્સ ધ પ્રોગ્રામ એન્ડ ઇટ્સ પર્પઝ, એટલે કે તમારું ઇન્વોલ્વમેન્ટ. તમને ખબર છે આ વસ્તુ સેફલી આવી રીતે કરવાનું છે, પણ આપણે કેટલા ઇન્વોલ્વ છીએ એ સેફ્ટી પ્રોટોકોલ્સ ફોલો કરવા માટે. તો આપણે પોતાની સેફ્ટી માટે આ બધું ફોલો કરવું જોઈએ. ધીસ નેસેસરી અરોઝ ધ ઇન્ટરેસ્ટ ઓફ એમ્પ્લોઈઝ ઇન એક્સિડન્ટ પ્રિવેન્શન એન્ડ સેફ્ટી કોન્શિયસનેસ. તે એમ્પ્લોય પોતે જ ડિસાઇડ કરે, નો બડી કેન ફોર્સ એનલિસ્ટમેન્ટ. તમારે પોતે ડિસાઇડ કરવાનું છે કે હા તમારે સેફલી વર્ક કરવાનું છે આ જગ્યામાં. એન્કરેજમેન્ટ ટુ એન્ફોર્સ એડરન્સ ટુ સેફ રૂલ્સ એન્ડ પ્રેક્ટિસીસ. હાયર ઓથોરિટીઝ કાં તો ગવર્મેન્ટ નોર્મ્સમાંથી એન્કરેજમેન્ટ હોવું જોઈએ દેટ યુ શુડ ફોલો ઓલ ધ સેફ્ટી રૂલ્સ ઓલવેઝ. નેક્સ્ટ વી હેવ સેફ્ટી ઇન્સ્પેક્શન પ્રોસિજર્સ, કે આ બધું સેફ્ટી આપણે જે કરીએ છીએ તે બરાબર ફોલો થાય છે, બરાબર ઇન ચેક છે, તે બધું ચેક કરવા માટે આપણી પાસે 3 ટેસ્ટ છે. સેફ્ટી ઓડિટ, સેફ્ટી સર્વે, સેફ્ટી ઇન્સ્પેક્શન. ઓડિટમાં શું થાય? It subjects each area of company's activity to a systematic critical examination. Every equipment, every machinery is put under examination. Safety survey is detailed examination in depth of a narrower field of activity. સર્વે એટલે એ મશીનરીના ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સ કાં તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ જે ચાલતી હોય એનું ઇન્સ્પેક્શન. સેફ્ટી ઇન્સ્પેક્શન, રૂટીન સ્કેડ્યુલ ઇન્સ્પેક્શન ઓફ યુનિટ ઓર ડિપાર્ટમેન્ટ, એટલે કે એવરી વીક ક્યાં તો એવરી મંથ જે પણ ટાઈમ ફિક્સ હોય તે પ્રમાણે કેરીડ આઉટ બાય સમ હાયર ઓથોરિટી ફ્રોમ વિધિન ધ યુનિટ પોસિબલી, ક્યાં તો બહારથી ક્યાં તો અંદરના જ કોઈ જે હાયર ઓથોરિટી પર્સનલ હોય તે તેમની પાસે એવરી વીક કે એવરી મંથનું શેડ્યુલ શુડ બી ફિક્સ. નેક્સ્ટ વી હેવ સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ.
આ બધા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ છે કે જે આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માટે યુઝ કરી શકીએ. ફેન્સિંગ ઓફ મશીનરી, વર્ક ઓન નિયર મશીનરી, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ, કેસિંગ, લિફ્ટ્સ, રિવોલ્વિંગ મશીનરીઝ, આ બધું વસ્તુમાં બધી ઇક્વિપમેન્ટ્સ યુઝ કરતાં આપણે સેફ્ટી મેજર્સ ફોલો થવા જોઈએ. ને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણને હેલ્પ કરે ઇન અચીવિંગ ઓર મેન્ટેનિંગ સેફ્ટી ઇન ઇન્ડસ્ટ્રીઝ. ફ્લોર્સ, સ્ટેર્સ, પિટ્સ, સમ્સ, એક્સેસિવ વેટ્સ, આઈ પ્રોટેક્શન્સ, કવરઓલ્સ પહેરવા માટે બોડીને પ્રોટેક્ટ કરવા માટે, એક્સપ્લોઝિવ ઓર ઇન્ફ્લેમેબલ ગેસ, ડસ્ટનેથી પ્રિવેન્ટ કરવા માટે. સો વોટ ટોપિક વી કવર્ડ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી. આપણે સમજ્યા વોટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઇઝ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના પર્પઝ શું છે, હાઉ, એના કારણ, વાય હઝાર્ડ્સ ટેક પ્લેસ, ને એને કંટ્રોલ કરવાના મેજર્સ, ને એને ચેકમાં રાખવા માટે 3 ટેસ્ટ અને ઇક્વિપમેન્ટ્સ જે આપણે સેફલી ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરવા માટે યુઝ કરીએ છીએ. ફર્ધર આપણે જોઈશું ટાઈપ્સ ઓફ હઝાર્ડ્સ ઇન ધીસ યુનિટ અને એનું ડિટેલ્સ.